તો રાજકોટના પડધરી વિસ્તારમાં આગનો મામલો સામે આવ્યો છે। તો આગની જે ઘટના બની હતી, રાજકોટમાં પડધરી વિસ્તારમાં આગની જે ઘટના બની હતી તેનો મામલો સામે આવ્યો છે। સહારા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। તો રાજકોટ, જામનગર, મોરબીના ફાયરની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે। 70% જેટલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। રાતથી આગ લાગી છે। આગ બપોર સુધીમાં કાબૂમાં આવી જશે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। તો સહારા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી। પ્લાસ્ટિકનું કારખાનું હતું અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। તેમજ રાજકોટ, જામનગર, મોરબીની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી છે। હાલ 70% જેટલી આગ કાબૂમાં આવી છે તેવું સામે આવ્યું છે। તો બપોર સુધીમાં આગ કાબૂમાં આવી જશે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। તો લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। પ્લાસ્ટિકનું કારખાનું છે અને જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટના પડધરી વિસ્તારમાં જે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી, અત્યાર સુધી કેટલું કામગીરી કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા, શું વિગતો? ચોક્કસથી રાજકોટ જિલ્લાના પડધરીના સહારા યુનિટમાં આગની ઘટના ગઈકાલે રાત્રે જ લાગી હતી ને ખાસ તો આગ લાગતા પ્લાસ્ટિકના કારખાનામાં રાતભર પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો અને રાજકોટ, જામનગર, મોરબીના જે ફાયર ફાઈટર છે તેમના જે ટીમ છે તે ત્યાં પહોંચી હતી। એક આગ બુઝાવવાનો એક ખૂબ જ મોટી જટિલ સમસ્યા ક્યાંક ને ક્યાંક ફાયરના જે કર્મચારીઓને લાગી હતી, ત્યારે હજુ સુધી આ આગ છે તે બુઝાઈ નથી। હાલ 70% જેટલી જે આગ છે તે કાબૂમાં આવી ચૂકી છે। કહી શકાય કે બપોર સુધીમાં એટલે કે 12 વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી જશે, આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે। એટલે કે 70% જેટલી જે આગ કાબૂમાં આવી ચૂકી છે। આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। આ એક વિશેષ વાત ફાયર વિભાગના અધિકારી તરફથી હાલ મળી રહી છે। ત્યારે કરોડો રૂપિયાનું ક્યાંક નુકસાન થયું છે આવી એક પણ વિગત મળી રહી છે। ચોક્કસથી પડધરીના સહારા યુનિટમાં આગની ઘટના સામે આવતા જ કહી શકાય કે ફરી એક વખત જે અગ્નિકાંડનો જે ઘટના છે તે લોકોને સ્મરણભૂત થઈ રહી છે। ત્યારે આગમાં કોઈ પણ પ્રકારની હાલ જાનહાનિ નથી થઈ। આગમાં કરોડો રૂપિયાનું જે માલ સામાન છે તે ખાક થઈ ગયું છે। આગ કઈ રીતે લાગી તેની પણ અત્યારે માહિતી હાલ મળી નથી રહી, પણ ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સહારા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી। રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા। રાજકોટ, જામનગર, મોરબીના ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી 70% જેટલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે।